हेलो, नमस्कार, आदाब, सत श्री अकाल, good morning, how are you? કે કેમ છો? I got this suggestion from my friend, and in this video I will speak in my mother tongue, which is Gujarati. So let's start. Okay, in this video I will cover two topic in Gujarati. Okay, તો પહેલું ટોપિક છે મેં જે કવર કરવાનો છે તે છે વર્ડ રિપ્લેસમેન્ટ. સોરી, એક સેકન્ડ, મારો ફોન સ્લીપ થઈ જાય છે. પેલું છે વર્ડ રિપ્લેસમેન્ટ. વર્ડ રિપ્લેસમેન્ટનો મતલબ શું થાય ખબર? કે જ્યારે તમે પર્ટિક્યુલર શબ્દ બોલવામાં સ્ટેમરિંગ થતું હોય તો તે શબ્દ બોલવાની જગ્યા પર તમે કંઈક બીજા શબ્દનો ઇસ્તેમાલ કરતા હો, તેને વર્ડ રિપ્લેસમેન્ટ કહેવાય. જેમ કે મેં મારી વાત કરું તો મારે સ્ટેમરિંગ થતું હોય, માની લો કે મારે એક ડેરી મિલ્ક બોલવામાં સ્ટેમરિંગ થતું હોય તો મેં ડેરી મિલ્ક શબ્દ ના બોલું, તો મેં બીજો શબ્દ બોલું કે મને બ્લુ કલરની ચોકલેટ આપો, કે મને ડાર્ક કલરની ચોકલેટ આપો, રાઈટ? તો પર્ટિક્યુલર શબ્દને લીધે જો સ્ટેમરિંગ થતું હોય તો તે શબ્દ બોલવાની જગ્યા પર બીજા શબ્દનું આપણે ઇસ્તેમાલ કરીએ, તે આ વર્ડ રિપ્લેસમેન્ટ કહેવાય. અને બીજો ટોપિક છે મારો, તે છે એન્ઝાયટી. ચાઇલ્ડ એજમાં એન્ઝાયટી અને યંગ એજમાં એન્ઝાયટી. તો ચાઇલ્ડમાં આપણે જો તમે સ્ટેમરિંગ પર્સન હશો તો તમને ખબર હશે કે જ્યારે તમે નાના હો કે સ્કૂલમાં હો ત્યારે તમે તો ક્લાસમાં કંઈક સવાલ પૂછે તો આપણે જવાબ આપવા માટે આપણે જવાબ નથી આપતા અને આપણા શબ્દો અટકી જાય છે. તેનું કારણ છે કે આપણામાં એવો ડર બેસેલો છે કે મારે જો સ્ટેમરિંગ થશે તો, અને જો આજુબાજુના બાળકો છે, દોસ્તાર છે, જે સ્કૂલના સ્ટુડન્ટો છે, તે જો હસશે તો, ટીચર કંઈક બોલશે તો આ બધી એન્ઝાયટી થાય છે. બીજું એક છે કે આપણે જ્યારે ઇન્ટરવ્યૂ આપતા હોય કે તમે ફોન કોલ પર વાતચીત કરતા હોય કે પબ્લિકમાં સ્પીકિંગ બોલવાનું થાય ત્યારે તમારે યંગ એજમાં બી એન્ઝાયટી થાય છે. ઘણા વ્યક્તિને થાય, મારે હતન થાય છે. પરંતુ ઘણીવાર આવી જગ્યા ઉપર છે ને આપણે સ્ટેમરિંગ પર્સન છે તે બોલવાનું ટાળે છે. તો અને તેનાની અંદરનો જે જવાબ હોય કે જે રિપ્લાય આપવાનો જે પોટેન્શિયલ હોય તે દેખાડી શકતા નથી. તો આવડિયા છે યંગ એજમાં અને ચાઇલ્ડ એજમાં એન્ઝાયટી. અને મિત્રો, આજે મેં તમને સમજાવ્યું કે વર્ડ રિપ્લેસમેન્ટ અને એન્ઝાયટી શું છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે કવર અપ કરશું કે આ બંનેનું સોલ્યુશન શું છે અને તેની પ્રેક્ટિકલ ટેકનિક તે હું તમને સમજાવીશ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, લેટ્સ બાય. અને ધીસ કન્ટેન્ટ credit goes to Sajita ma'am. Okay,